હવે આપણે વાત કરીશું ભાવનગરની। ભાવનગરમાં સિંહોર તંત્રની ઘોર બેદરકારી જોવા મળી। વરલ ગામે કચરામાંથી મળી આવ્યા આધાર કાર્ડ। પોસ્ટ ઓફિસ બહાર આધાર કાર્ડ ફેંકી દેવાયા। કચરામાં આધાર કાર્ડ ફેંક્યા હોવાનો એક વિડીયો છે જે વાયરલ થયો છે। નવા આધાર કાર્ડ સરનામા પર પહોંચી ન શક્યા હોય એવી આશંકા છે અને હાલ આ કચરામાંથી મળી આવ્યા છે। ભાવનગર સિંહોર તંત્રની અહીંયા ઘોર બેદરકારી જોવા મળી છે। વરલ ગામમાં કચરામાંથી નવા આધાર કાર્ડ મળી આવ્યા છે। પોસ્ટ ઓફિસની બહાર આધાર કાર્ડ કોઈ ફેંકી દેવામાં આવ્યા છે। કચરામાંથી આધાર કાર્ડ ફેંક્યા હોવાનો એક વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। નવા આધાર કાર્ડ સરનામા પર પહોંચ્યા ન હોવાની શંકા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નીતિન ગોહિલ જોડાય। હાલ તો જે સવાલ ઉઠી રહ્યા છે તે પ્રમાણે અરજદારો સુધી કેમ ન પહોંચ્યા આધાર કાર્ડ? આ નવા આધાર કાર્ડ છે, એવું નથી કે જૂના છે અને ભંગાર છે। ત્યારે સંવાદદાતા નીતિન ગોહિલ મારી સાથે જોડાયેલા છે। નીતિન, કચરામાંથી આધાર કાર્ડ મળી આવ્યા છે, આ મોટો સવાલ છે કે આ ખરેખર ફેંકી દેવાયેલા છે, ઇરાદાપૂર્વક છે કે પછી આ તંત્રની જ બેદરકારી છે? ચોક્કસ વાત કરીએ તો પંકજ, જે ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકા છે, તળાજાનું જે વરલ ગામ છે અને વરલ ગામની નજીક જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાંથી એક આ જથ્થો મળી આવ્યો છે। ખાસ કરી વાત કરીએ તો આધાર કાર્ડ સહિત ચૂંટણી કાર્ડો પણ આ જે કચરો છે તેમાંથી મળ્યા છે। એટલે આધાર કાર્ડ અને જ્યારે ચૂંટણી કાર્ડ છે તેની ડિલિવરી એટલે કે સરકારમાંથી બન્યા પછી એને જે પહોંચાડવામાં આવતું હોય છે લોકોને, આમ સ્થાનિકોને, તે પોસ્ટ ઓફિસની હોય છે। અને આ જે ઘટના બની છે તે પોસ્ટ ઓફિસ નજીકથી ઘટના બની છે। એટલે ચોક્કસ કહી શકાય કે આમાં તંત્રની બેદરકારી સામે આવી છે। લોકો પોતે કાર્ડની રાહ જોતા હોય છે કે ક્યારે તેમનું આધાર કાર્ડ આવે, ક્યારે તેમનું ચૂંટણી કાર્ડ આવે। તંત્ર દ્વારા, સરકાર દ્વારા એવા પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે કે આની ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે કે લોકો છે તે પોતે આધાર કાર્ડ કઢાવી શકે અથવા તો તેમાં કોઈ ફેરફાર કરી શકે। પરંતુ ચોક્કસ લોકો દ્વારા આવી જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે કે જેના લીધે આમ નાગરિકોને આ જે સરકારની યોજનાઓ છે તેમાં તેનો લાભ લઈ નથી શકતા અને આ જે કાર્ડ છે તે પોતે મેળવી નથી શકતા। નીતિન, વરલ ગામના સરપંચ સાથે કોઈ વાતચીત થઈ શકી છે અથવા પોસ્ટ ઓફિસના કોઈ કર્મચારી સાથે વાતચીત થઈ શકી છે આ મામલે? પોસ્ટ ઓફિસના કર્મચારી જોડે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે તેઓએ સ્પષ્ટ કહી દીધું કે આમાં અમે કોઈ નિવેદન ના આપી શકીએ। તેમની જે રિજનલ ઓફિસ છે રાજકોટમાં આવેલી, ત્યાંથી આ અંગે નિવેદન આપી શકે એટલે એ લોકોએ સ્પષ્ટપણે બોલવાની ના પાડી છે। અને ગામના લોકોનો આક્ષેપ છે કે આવું અવારનવાર અગાઉ પણ બનેલું છે 2 થી 3 વાર। એટલે આ તંત્રની ચોક્કસ કહી શકાય કે બેદરકારી છે તે સામે છે। જી નીતિન, આભાર માહિતી આપવા માટે। અને હવે બ્રેકમાં જતા પહેલા નજર ટોપ 3 હેડલાઇન્સ પર। કડકડતી ઠંડી માટે થઈ જજો તૈયાર। હાર થીજવતી ઠંડીની હવામાન વિભાગની આગાહી। 2 થી 3 ડિગ્રી તાપમાનમાં થશે ઘટાડો। ભાવનગરના સિંહોરમાં વન્ય પ્રાણીઓની દહેશત વધતા ખેડૂતોમાં રોષ। દિવસે વીજળીની માંગ સાથે વીજ કચેરીનો ઘેરાવ। વનકર્મીને મારવાના કેસમાં એમએલએ ચૈતર વસાવાના આજે રિમાન્ડ થશે પૂર્ણ। બપોરે 12 વાગે કોર્ટમાં કરાશે રજૂ।